आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। आज रोज इंटरनेशनल जस्टिस डे निमित्ते भारती विनय स्कूल चकलासी खाते शिक्षण शिबिरનું આયોજન કરવામાં આવેલું। આ શિબિરમાં પોલીસની સી ટીમ અને સાયબર ક્રાઇમ તેમજ શિક્ષણ અધિકારી કચેરી તરફથી શિક્ષણની બાળકોને માહિતી આપવામાં આવેલી અને બાળકો આ માહિતીનો પોતાના ડિફેન્સ અને આવનાર જીવનમાં એનો જરૂરી ઉપયોગ કરશે તે સંદર્ભે આજરોજ શિબિરનું આયોજન કરવામાં આવેલું અને બાળકોને આ શિબિર ઘણી જ ઉપયોગી થઈ પડશે એવી અપેક્ષા છે। સર, ખાસ કરીને મફત કાનૂની સલાહ છે બાબતે શું કહેશો? આજરોજ બાળકોને મફત અને સક્ષમ કાનૂની સલાહ અંતર્ગત ખેડા જિલ્લામાં બાળ લગ્ન જે થઈ રહ્યા છે જેનું પ્રમાણ ખૂબ જ વધારે છે તે અંગે બાળકોને માહિતી આપી અને બાળ લગ્ન થતાં અટકાવવા સંદર્ભે માહિતી અને જાગૃતિ ફેલાવવાનો પણ સમજ આપેલ છે। નમસ્કાર, મારું નામ ચારા માસૂમ બાનુ મોહસિન મિયા છે। હું 11 કોમર્સમાં ભણતી વિદ્યાર્થીની છું। મારી શાળાનું નામ ભારતી વિનય મંદિર ચકલાસી છે। આજે અમારી શાળામાં ખેડા જિલ્લા ખાતેથી કોર્ટમાંથી ટીમ આવી હતી જે અમને સાયબર ક્રાઇમ અને વુમન એમ્પાવરમેન્ટના બારેમાં જણાવવામાં આવી હતી, જેમાં અમને જણાવવામાં આવ્યું કે છોકરીઓને કેવી રીતે પોતાનું રક્ષણ કરવું અને જાગૃત બનવું, જેમાંથી અમને પ્રેક્ટિકલ પણ બતાવ્યું હતું, જેમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું હતું। એમાં અમને ખૂબ મજા આવી અને અમને સાયબર ક્રાઇમને લગતી પણ ખરી માહિતી આપવામાં આવી, જેમાં કીધું અમને કે જ્યારે આપણને કોઈ પણ સાયબર ક્રાઇમ થાય તો 1930 પર કોલ કરવું જોઈએ અને ગોલ્ડન ટાઈમ એટલે કે 2 કલાકમાં કરવું જોઈએ। અને આજે અમને કહેવામાં આવ્યું કે આજની જનરેશનમાં છોકરીઓને સજાગ રહેવું ખૂબ જરૂરી છે અને તેમને સજાગ બનવું જોઈએ।